પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ડન છે ને બધાને? ક્લિયર છો બધા? ચાલો તારે ગણપતિ દાદા હજી થોડાક દિવસ છે આપણી વચ્ચે, પગે લાગી લેજો. કેટલા જણા ગણપતિ દાદા જોવાઈ ગયા હતા? હાલો હાલો કયો તો મને જરાક. ગણપતિ દાદાને પગે લાગ્યા હતા બધા? વાહ વાહ, સરસ, વેરી ગુડ. કાલે અડધા ગણપતિ દાદાનું તો વિસર્જન થઈ ગયું, કારણ કે 5 દિવસ છે ને, 5 દિવસે વિસર્જન થાય. હવે મોટા મોટા ગણપતિ દાદા હશે એ બધાનું 11મા દિવસે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ આપણા જે ટોપિકના. બરાબર છે, સરસ મજાનો ટોપિક આપણે ભણતા હતા, કૃષિ. ભારત કૃષિ પ્રધાન દેશ છે, એ બધાને ખબર છે. બરાબર, મહત્વના માર્ક્સની ચર્ચા કરી. ભાઈ તમને મેં આ વસ્તુ સમજાવી દીધી હતી, આત્મનિર્ભર કૃષિ ને એવું બધું. એ બેટા મને એકવાર એ વસ્તુ કયો. હાલો, એક વસ્તુ એ કયો તો ભાઈ, અહીંયા ઉદિત કરાયું તો ઓકે, અહીંથી બાકી છે ને જીવન નિર્વાહ, ખેતી ને આ બધું બાકી છે. ઓકે ઓકે, હાલો પૂરું થઈ ગયું. હવે બધા અહીંયા ભણવામાં ધ્યાન આપો, બધું ભણાવી દો. હાલો હાલો અહીંયા ધ્યાન આપો. હાલો ભાઈ, હવે બધી વાતો જવાઈ ગયો તમે. બરાબર, અહીંયા ચર્ચા કરીએ. ચેપ્ટર ભણતા હતા કૃષિ, ખેતી. વાત બધી કરી હતી, પ્રારંભિક માહિતી લીધી હતી. ખેતીની જે પ્રારંભિક માહિતી છે, આપણે કીધું હતું ભારત છે કૃષિ પ્રધાન દેશ છે. ભારતના મોટા ભાગના લોકો ખેતી અને ખેતી સાથે જોડાયેલા વ્યવસાય સાથે સંબંધ ધરાવે છે. આપણા દેશની કુલ અર્થવ્યવસ્થા છે એમાં 60% જેટલો ભાગ છે એ તો ખેતી રોકે છે, પરંતુ ઉત્પાદનમાં 22% જ આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. આટલો વિશાળ પ્રદેશ છે, આટલા સારી એવી ભૂમિ છે, સિંચાઈની સગવડ સારી એવી છે, તો આપણામાં ખામી શું રહે છે? આપણે એવી તો કઈ ભૂલ કરીએ છીએ? ઇઝરાયલ જેવો ઇઝરાયલ, જેમાં નદી નથી, પાણી નથી, છતાં આટલું સારું એવું ઉત્પાદન કરે છે. અને આ ભારત જેવો દેશ ધન ધાન્યથી ફળ્યો ફૂલ્યો દેશ છે, છતાં આ દેશ કેમ એટલું નથી કરી શકતો? એના પાછળના રીઝન કયા? બરોબર, તો આજે ભારતમાં જે ખેતી થાય છે, આ ભારતમાં જે કૃષિ થાય છે, એ કઈ પદ્ધતિથી થાય છે? ભારતમાં મુખ્ય કેટલા પ્રકારે કૃષિ થાય છે, પ્રકાર કયા, એની પદ્ધતિઓ કઈ, આ બધું ભણવાનું છે. વેરી ગુડ અને મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે આ. કૃષિના પ્રકાર કેટલા? તો અહીંયા ધ્યાન આપો મારા વિદ્યાર્થી મિત્રો. ભારતની અંદર જે કૃષિ છે એ કૃષિના પ્રકાર કેટલા પાડવામાં આવ્યા છે? તો યાદ રાખો, 6 પ્રકાર પાડવામાં આવ્યા છે. પહેલો પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી, અથવા તો એને આત્મનિર્વાહ ખેતી કહેવાય. સમજી લો, સીધી વાત સમજી લો તમે. મારી પાકું કરવાની જરૂર નહીં પડે, મારા શબ્દોને સાંભળશો ને તો યાદ રહી જાય. જીવન નિર્વાહ શબ્દ જુઓ, જીવન અને નિર્વાહ, એનો મતલબ ભારતની અંદર મોટા ભાગના, હું સમજાવું તમને, જુઓ. બરાબર, કૃષિના પ્રકાર કેટલા? તો સાહેબ તમે તરત મને કહેશો સાહેબ કૃષિના પ્રકાર છે ને એ અહીંયા તમને કહીએ. કૃષિના પ્રકાર કેટલા? તો કૃષિના પ્રકાર છે 6 પ્રકાર છે. કેટલા પ્રકાર છે વાલા વિદ્યાર્થી મિત્રો? 6 પ્રકાર છે. બરોબર, જોતા જાજો. કૃષિના પ્રકાર કેટલા? તો કે ભાઈ સર 6. કૃષિના પ્રકાર કેટલા? 6. સમજો તમે. આ 6 પ્રકારની અંદર આપણે બ્રાન્ચ પાડીએ. ભણાય હંમેશા આ રીતે જ ભણાય સાહેબ. હું તો જ્યાં લગન ભણ્યો ત્યાં લગન મેં આવા એકલા ચકડોળ જ બનાવ્યા છે. મને આમ જ યાદ રહેતું. મને આમ સીધી લીટી વાંચું ને તો મને કંટાળો આવે, મને મજા ન આવતી. એટલે મેં તો આ રીતે જ, મારી બુકો બધી આવી જ છે. પેલું પ્રકાર છે જીવન નિર્વાહ ખેતી. બરોબર, જોજો, જીવન નિર્વાહ. એનું બીજું નામ યાદ રાખજો, આત્મનિર્વાહ. પહેલો પ્રકાર કયો? જીવન નિર્વાહ અથવા આત્મનિર્વાહ. હાલો સાહેબ, આ ક્લિયર છે. સાહેબ બીજો પ્રકાર કયો? પ્રકાર પેલા યાદ હોય તો એના વિશે કાંઈક લખી શકીએ. પ્રકાર જ ન ખબર હોય તો અહીંયા પૂરું જ થઈ જાય. મામલો મેદાને ચડે જ નહીં. મામલો મેદાને ચડવાનું બાકી રહી જાય. આપણને પ્રકાર કેટલા છે, કયા કયા છે, એના નામ જ ન આવડે, હેડિંગ મારતા જ ન ખબર પડે તો શું આવડે? કાંઈ ન આવડે. બીજો પ્રકાર કયો છે? સૂકી ખેતી. ત્રીજો પ્રકાર કયો સાહેબ? સૂકી ખેતી ભારતમાં થતી હોય તો ભીની ખેતી થતી હોય.
ભીની ખેતી અથવા એને કહેવાય આદ્ર પ્રકારની ખેતી, આદ્ર ખેતી. એના પછી આગળ આવો સાહેબ, એના પછી ચોથી સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. યાદ રાખજો, સ્થળાંતરિત અથવા તો ઝૂમ પ્રકારની ખેતી, ઝૂમ ખેતી. અને એના પછી પાંચમો પ્રકાર અહીંયા આપણે લઈ લઈએ. પાંચમો પ્રકાર બાગાયતી ખેતી. કઈ પ્રકારની ખેતી? બાગાયતી. અને છઠ્ઠો પ્રકાર અહીંયા લઈ લઈએ, સઘન ખેતી. કેવા પ્રકારની ખેતી? સઘન ખેતી. ચાલો ક્લિયર છે સાહેબ? આટલી વસ્તુ પહેલા મને પાકી કરાવો. આ વસ્તુ પાકી કરાવો પહેલા. પહેલી છે જીવન નિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતી એનું બીજું નામ અમને સાહેબ આવડવું જોઈએ, આત્મનિર્વાહ ખેતી. જીવન નિર્વાહ ખેતીને બીજા કયા નામે ઓળખાય બેટા? તો યાદ રાખો ભાઈ, આત્મનિર્વાહ ખેતી સાહેબ. આત્મનિર્વાહ. વાહ વાહ, વાહ વાહ સાહેબ. એના પછી સૂકી ખેતી સાહેબ, સૂકી ખેતી. એના પછી સાહેબ તમે સૂકી ખેતી થતી હોય, ભીની ખેતી થતી હોય ને, શું કરવા ન થતી હોય? થતી જ હોય, થાય જ તે સાહેબ. તમે કયો ન થાય એમ થોડું પેલા ભાઈ હું કહું એમ નહીં, તમે બધા કયો થાય સાહેબ. જ્યાં વરસાદ ઓછો પડતો હોય આ બધું ભણાવવું તમને જોવા મળી. સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી, બરોબર જોજો, બરોબર, કાંઈ ઘટવું ન જોઈએ. એના પછી સાહેબ, એના પછી આગળ કઈક લ્યો, આગળ લ્યો. હાલો હાલો હાલો, પાંચમો પ્રકાર છે. પાંચમો પ્રકાર એ પાડી જ દેવાનો થાય છે, પાડી દઈએ. હાલો, બાગાયતી ખેતી સાહેબ. અહીંયા બી આવો છઠ્ઠો પ્રકાર એક અલગ રાખ્યો છે. આને બહુ માણા નથી ગમતા એટલે આપણે નાઈત બારો રાખ્યો. આને નાઈત બારો છે જો, સઘન ખેતી. બરાબર. આ ભાઈ મજાક મસ્તી કરતા કરતા ભણીએ તો કામનું છે. તો ખેતીના પ્રકાર કેટલા? ભારતમાં કેટલા પ્રકારની ખેતી થાય? તો આટલા પ્રકારની થાય, 6. એક તો જીવન નિર્વાહ ખેતી અથવા આત્મનિર્વાહ ખેતી. પહેલી વાત આવી જીવન નિર્વાહ ખેતી. અહીંયા ધ્યાન આપજો. જીવન નિર્વાહ ખેતીનો સીધો અર્થ સમજાજો, જીવનનો ભરણ પોષણ ચાલે. આ પ્રકારની ખેતી છે એ કયા પ્રકારના વિસ્તારમાં થાય? જેના ખેતરો નાના હોય. આપણા જો ગુજરાતમાં મોટા ભાગના ખેડૂતો છે ને ખેતરો નાના હોય, 2 વીઘા 3 વીઘા. મારે દાલો ને મારી પોતાની વાત, હું ખેડૂત પુત્ર જ છું. મારે પોતે તે 5 વીઘા જમીન છે. હવે આપણે ખેડૂત નબળા, નાના ખેડૂતો, ઓલા પંજાબમાં હરિયાણામાં જાવ તો 100 વીઘાના 200 વીઘાના ખેતર હોય. આપણે અહીંયા આટલા બધા ન હોય પણ કોઈકને હોય. બરોબર છે? તો આપણે અહીંયા ખેડૂતો કેવા છે? નાના. બરોબર. એના ખેતરોના કદ નાના. હવે ખેતરોના કદ નાના હોય તેની આગળ કાંઈ. અને બીજું, આ પ્રકારની ખેતી ખાલી ને ખાલી ઘરનું ભરણ પોષણ કરવા માટે થાય. આ પ્રકારના ખેતરના કદ કેવા હોય? પહેલું તો હું લખવાનું, જે પ્રકારની ખેતીમાં ખેતરના કદ કેવા હોય? નાના. ખેતરના કદ કેવા હોય? તો કે ભાઈ સાહેબ નાના. બરાબર છે? ખેડૂત કેવો હોય? ખેડૂત ગરીબ વર્ગનો, મધ્યમ હોય. એની આગળ યંત્રો છે, મોટા મોટા સાધનો છે, એનો અભાવ હોય. આ પ્રકારની ખેતી માત્ર ને માત્ર ભરણ પોષણ કરવા માટે, ભરણ પોષણ અથવા તો ગુજરાન ચલાવવા માટે. ભરણ પોષણ અથવા તો શું કરવા માટે બેટા? ગુજરાન ચલાવવા માટે. કે ભાઈ ખેતરની અંદર 5 વીઘા છે, 5 વીઘામાં ડુંગળી વાવી. આ ડુંગળી વાવી તો ભાઈ જેટલા પૈસા આવે એ તો પૈસા બધા ઘર ચલાવવામાં જ વયા જાય. આખા વર્ષમાં બધી વસ્તુઓ લેવાની, ખરીદવાની, ઘરનું અનાજ લેવાનું, એમાં જ રૂપિયા વયા જાય. કોઈ બેંક બેલેન્સ વધે નહીં, કોઈ રૂપિયા વધે નહીં. તો આ પ્રકારની ખેતીને કેવી કહેવાય? જીવન નિર્વાહ ખેતી. ખાલી ને ખાલી ભરણ પોષણ કરવા માટે, ખાલી ઘર ચલાવવા માટે, ગુજરાન ચાલે એટલા પૈસા રહે, બાકી કાંઈ બેંકમાં ભેગું થાય નહીં. તો આ પ્રકારની ખેતીને કહેવાય જીવન નિર્વાહ ખેતી. કેટલાને ક્લિયર થયું? હાલો આગળ એકવાર પૂછી લો બધાને. હાલો ચાલો ભાઈ, કેટલા લોકોને ક્લિયર? નાનું કુટુંબ, સુખી કુટુંબ.
વાત તો કેવી હેલી છે ભાઈ, પણ બહુ અઘરું છે. નાના ખેડૂતોની હાલત બહુ ખરાબ હોય બેટા. બિયારણના પૈસા ન હોય, બીજ વાવવાના પૈસા ન હોય મારા દીકરાઓ. નાના ખેડૂતો હોય ને એ શું કરે, ગામના જે મુખી હોય, ગામના સરપંચ હોય એની આગળ ઉધારે પૈસા લઈ લે કે ભાઈ મને બિયારણ વાવવાના પૈસા આપો, બીજ આવે ને પછી ઉપજ આવશે ને એમાંથી હું પૈસા તમને દઈ દઈશ. ઘણીવાર વરસાદ બહુ પડી જાય, ઘણીવાર પાકને નુકસાન થઈ જાય, ઘણીવાર ખેતરની અંદર પાણી ભરાઈ જાય, તો આના કારણે ગરીબ ખેડૂતો છે એની હાલત બગડી જાય. વર્ષે ઓલાને પૈસા દેવાના હોય ને પછી કાંઈ અનાજ પાકે નહીં તો પૈસા ક્યાંથી આવે? તો આ બધી હાલત આવી હોય. ભારતના મોટા ભાગના ખેડૂતો કયા પ્રકારની ખેતી કરે, તમને પ્રશ્ન પૂછાય, ભારતના મોટા ભાગના ખેડૂતો કયા પ્રકારની ખેતી કરે? તો બધા મારા વાલા વિદ્યાર્થી મિત્રો એટલું લખશે કે ભારતના મોટા ભાગના ખેડૂતો આત્મનિર્વાહ અથવા જીવન નિર્વાહ ખેતી કરે છે. આપણે કેમ વિશ્વના દેશો સાથે મુકાબલો નથી કરી શકતા? કારણ કે આપણો ખેડૂત નબળો છે બિચારો, મહેનતુ બહુ છે, મહેનત ગજબની કરે છે, પણ એની આગળ પૈસા ન હોય અને એની આગળ જ્ઞાન નથી, એની આગળ ટેકનોલોજીનો અભાવ છે. હવે તો સુધારો આવ્યો છે, આ તો પહેલાની વાત છે. બીજી વસ્તુ કે એની આગળ પૈસા ન હોય, યંત્રો ન હોય, સારા સારા સાધનો ન હોય, ટેકનોલોજી ન હોય. તો આના કારણે હવે તો લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરતા પણ થયા છે. તો આ વાત કરી જીવન નિર્વાહ, આત્મનિર્વાહ ખેતી, બરાબર. હવે જુઓ સૂકી ખેતી, અહીંયા ધ્યાન આપો. સૂકી ખેતી ક્યાં થાય? જ્યાં વરસાદ કેવો પડતો હોય, વરસાદ પહેલું તો યાદ રાખો. સૂકી ખેતી ક્યાં જાય? જ્યાં વરસાદ કેવો હોય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. જ્યાં વરસાદ ઓછો પડતો હોય, કેવો પડતો હોય? ઓછો પડતો હોય. જ્યાં સિંચાઈની સગવડ કેવી હોય? સિંચાઈની સગવડ જ્યાં સિંચાઈની સગવડ કેવી હોય? ઓછી હોય. જ્યાં તાપમાન કેવું હોય? વાતાવરણનું તાપમાન કેવું હોય? તડકો કેવો પડતો હોય? વધારે હોય, બરાબર છે. જ્યાં વર્ષમાં જ્યાં કયા પ્રકારની ખેતી થાય? વર્ષા આધારિત, વરસાદના કારણે ખેતી થાય, વર્ષા આધારિત. ત્યાંનો ખેડૂત વર્ષમાં કેટલા પાક લે? વર્ષમાં એક પાક લે ખાલી. આટલા મુદ્દા લખો. સૂકી ખેતી ક્યાં થાય? જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય, જ્યાં સિંચાઈની સગવડ ન હોય, પાણીની સુવિધા ન હોય, ત્યાંનો ખેડૂતના તાપમાન વધારે હોય, ત્યાંનો ખેડૂત છે વરસાદ આધારિત ખેતી કરે, એટલે વર્ષમાં એક જ પાક લઈએ કે કારણ કે પાણી હોય નહીં, બરાબર છે. ત્યાંનો ખેડૂત વર્ષમાં એક જ પાક લઈએ કે સૂકી ખેતીમાં. હવે તમને સમજાવું. દાખલા તરીકે ભાવનગરની આજુબાજુ જુઓ, નવા ભાલ વિસ્તાર આવેલો છે. ભાલ વિસ્તાર, આપણે અમદાવાદ જઈએ ને ભાવનગરથી અમદાવાદ તો ભાલ વિસ્તાર આવે. ભાલિયા ઘઉં વખણાય, ભાલિયા ઘઉં, ચાંસિયા ઘઉં, ચણા વખણાય ભાલના. તો આ ભાલ વિસ્તાર છે ને ભાઈ, એ ખાલી ને ખાલી જુઓ, ચોમાસું હોય ને, ચોમાસું ત્યારે શું કરે? એના ખેતરની ફરતે પાળા બનાવી નાખે. જો આવી રીતે ખેતર હોય ને, ક્યાં દોરવું? આવી રીતે ખેતર હોય ને તો એની ફરતે શું કરી નાખે? પાળા બનાવી નાખે મોટા મોટા. અને વરસાદ આવે, ભાલમાં વરસાદ બહુ પડે, ઠંડી બહુ પડે અને ગરમી બહુ પડે, બધું ફૂલ. તો બહુ વરસાદ પડે ત્યારે વરસાદનું પાણી બધું શું કરે? ખેતરમાં ખેડૂતો શું કરે? સંગ્રહ કરી લે. શું કરી નાખે? ફરતે પાળા બાંધી દે તો બધું પાણી જમીનની અંદર ઉતરી જાય, કારણ કે ત્યાં પાણીની સુવિધા નથી. તો આખા વર્ષનું વરસાદ પડે, બધું પાણી કેમાં વયું જાય? ચોમાસામાં, આલા જમીનની અંદર. જમીનમાં વયું જાય. પછી શિયાળો શરૂ થાય, એટલે શિયાળાની અંદર શું છે? કોઈ પાણી બાણી નહીં પાવાનું, ડાયરેક્ટ શું વાવી દે? ઘઉં વાવી દે. શું વાવી દે? ઘઉં વાવી દે, ચણા વાવી દે. અને એવા ઘઉં થાય, પાણી પાવાનું જ નહીં. જમીનની અંદર પાણી હોય એ પોષક તત્વો લઈ લે. જમીન ઘઉંના મૂળિયા છે, બરાબર, વાવીએ ને, બીજ વાવીએ તો એનો છોડ થાય, છોડ છે મૂળિયા જમીનમાંથી પાણી ખેંચી લે. અને આ રીતે ભાલના ઘઉં થાય, પાણી બાણી પાવાનું નહીં. આ ઘઉં વખણાય. ભાલિયા ઘઉંના ભાવ બહુ વધારે હોય, ભાલમાં ચણા પણ બહુ થાય.
હવે તો જો કે હાલમાં નેર વિસ્તાર આવી ગયો, પાણી પહોંચાડવા માંડ્યા પાઇપલાઇન દ્વારા, પછી નહેર દ્વારા, એટલે હવે ભાલમાં સુધારો આવ્યો છે. બાકી એક સમયે ભાલની અંદર પાણીની તંગી એટલે વર્ષમાં એક જ પાક થાય. તો આ પ્રકારની ખેતી કયા પ્રકારનું ઉદાહરણ છે? ભાલની અંદર જે ચણા અને ઘઉંના પાક લેવાય છે, કયા પ્રકારની ખેતીનું ઉદાહરણ છે? તમને ઓપ્શન આપ્યા હોય જીવન નિર્વાહ, સૂકી, ભીની, સ્થળાંતરિત, બાગાયતી કે સઘન ખેતી, તો તમારે તરત કહી દેવાનું સાહેબ ભાલની અંદર તો એક જ વર્ષમાં પાક લે માઇન ખેડૂત, કારણ કે ના તો પાણીની સગવડ નથી સાહેબ, સિંચાઈની સગવડ નથી, અને સિંચાઈની સગવડ ન હોય તો ત્યાં કાંઈ ભીની ખેતી થોડી થાય, ત્યાં કાંઈ વરસાદી ખેતી થોડી થાય, ત્યાં તો કેવી ખેતી થાય સાહેબ? સૂકી ખેતી થાય. કેવી થાય? સૂકી ખેતી. ક્લિયર છે? ક્લિયર છે વાલા વિદ્યાર્થી મિત્રો? વાલા વિદ્યાર્થી મિત્રો, ક્લિયર છે ને મારા દીકરાઓ? ક્લિયર છે ને? હવે અહીંયા આવી આવો. ભીની ખેતી અથવા આદ્ર ખેતી. આનું ઊંધું કરી નાખો, આનું ઊંધું કરી નાખો. જો આમ ભણાય, આનું ઊંધું કરવાનું. સૂકી ખેતીની અંદર વરસાદ કેવો પડતો તો? ઓછો. અહીંયા વરસાદ ધમધોકાર, બહુ મસ્ત વરસાદ પડે છે. અહીંયા સિંચાઈની સગવડ કેવી છે? ઓછી. અહીંયા કેવી? જોરદાર, જબરજસ્ત. ગમે ત્યારે કૂવામાં પાણી હોય સાહેબ, જ્યારે ધુબાકા મારવા હોય ત્યારે માણો મોટર શરૂ કરો ને પાણી બહાર. પાણીની સગવડ કેવી? જોરદાર. તાપમાન કેવું? પાકને ગમે એવું, ગમે તે પાક વાવો, મજા કરે, કોઈ પાક બળી ન જાય, સરસ મજાનું વાતાવરણ. ત્યાંનો ખેડૂત ખાલી ને ખાલી વર્ષમાં એક જ પાક લે. અરે ભાઈ ના પાણીની સુવિધા છે સાહેબ. પાણીની સુવિધા હોય ને ખેડૂત તો વર્ષમાં બે કરતા વધારે પાક લઈ લે, કારણ કે પાણી હોય તો ખેતરમાં જે વાવો એ ઉગે. તો આ પ્રકારની ખેતીને કહેવાય ભીની ખેતી. આ ભીની ખેતીનું બીજું નામ બધા લોકો યાદ રાખજો તમે, આદ્ર ખેતી. આદ્ર પ્રકારની ખેતી. 3 પ્રકારની ખેતી ભણાવી છે, 3 પ્રકારની. અને મારા વાલા વિદ્યાર્થી મિત્રો હમણાં પૂછું અને એમ કે નથી આવડ્યું તો બાકી આપણે નો અઘરું પડે હો ભાઈ. હમણાં એમ જ કહે જોજો બધાને આવડ્યું, પૂછવા દો તમે. જોજો. ચાલો, કેમ થયું બેટા? સમજાય છે? કાંઈ હાલશે બધું? ઓકે સાહેબ. ઓહો, જો ના વાળો એક મને છે ને હા નો ગમે. મને ના હોય ને એ મને ખટકે યાર, કોકે ના પાડી મને. ચેમ્પિયન પ્રતિજ્ઞા, આ શું છે? ચેમ્પિયન પ્રતિજ્ઞા. બેન તને હું નો સમજાણું મારી દીકરી? હું નો સમજાણું બેન? હે, મારી રીતે તો મેં બેસ્ટ પ્રયત્ન કર્યો, કેમ નો સમજાણું? જો ભાઈ ઘણા લોકો એમ કે મને સૂકી ખેતી નથી સમજાણી. બટા આમાં સૂકી ખેતીમાં શું સમજવાનું છે મને એ કહો. સૂકી ખેતી એટલે જે જગ્યાએ વરસાદ નથી પડતો, જે જગ્યાએ પાણી ન હોય. હવે પાણી ન હોય, ખેતી કરવા માટે પાણી જોવે. પાણી ન હોય ખેતી થાય? ખેતી નથી થતી. પણ તો કઈ રીતે ખેતી થાય? વરસાદ તો બધે આવે ને. સૂકી ખેતી જ્યાં જમીન હોય, સૂકી જમીન, ન્યાય ખેતી આવે, ન્યાય વરસાદ તો પડે. તો વરસાદ પડે ને ત્યારે એ લોકો શું કરે? ખેતરની ફરતે પાણી પાળા બાંધી દે, મોટા ધૂળના ઢગલા કરી નાખે, અને પાણી બધું જમીનની અંદર ઉતરવા દે, નીતરવા દે, અને પછી ખેતી કરે. એને સૂકી ખેતી કહેવાય. અઘરું નથી ભાઈ. અહીંયા ધ્યાન આપો, સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. બરોબર ધ્યાન આપો, સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી. સમજાવું તમને. સ્થળાંતર થવું એટલે હું બધા કહો તો એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. તો આદિવાસી લોકો હોય તો આદિવાસી લોકોને કઈ જમીન હોય નહીં, એ બિચારા જંગલમાં રહેતા હોય, એનું ગુજરાન ચલાવતા હોય. એ જંગલની અંદર રહેતા આ બધા લોકો હોય, તો એ લોકોને જમીન ઓછી હોય તો એ ઓછી હોય. તો એ લોકો શું કરે? જંગલ વિસ્તારમાં રહેતા હોય તો અમુક જંગલ કાપી અને એને જમીન બનાવે. જમીન બનાવે પછી એ લોકોનો પોતાનો ખોરાક હોય, બરાબર, ધાન હોય, અનાજ છે ઉગાડે, શાકભાજી થોડાકમાં ઉગાડે. આ રીતે એ લોકો ખેતી કરે. 2 વર્ષ કરે, 5 વર્ષ કરે, કાંઈ ખાતર કહેવાનો ઉપયોગ ન કરે, બરાબર, દેશી સ્ટાઇલમાં. તમને ખબર છે જમીનને અમુક સમયે જમીનની ફળદ્રુપતા ઘટી જાય, તમે એમાં ખાતર, છાણિયું ખાતર ને એવું ના નાખો, ખાલી એકલી ઉપજ લ્યો, કાંઈ એમાં ખાતર ન નાખો તો ફળદ્રુપતા કેવી થઈ જાય? ઘટી જાય. તો આ પ્રકારની ખેતીમાં આદિવાસી લોકો જંગલોને કાપી અને ત્યાં જમીન બનાવે, જમીનની અંદર થોડાક અનાજ ઉગાડે અને શાકભાજી ઉગાડે. જેવી જમીનની ફળદ્રુપતા ઘટી જાય, એટલે ત્યાંથી એ પરિવાર સ્થળાંતર કરી અને જંગલના બીજા વિસ્તારમાં જાય.
ત્યાં પણ આ રીતે જંગલ થોડુંક કાપી નાખે, થોડોક વિસ્તાર કાપે, ઝાડવાને એવું બધું હરખું કરી નાખે અને જમીન બનાવે ને પાછું આ રીતે ખેતી કરે. થોડાક વર્ષો ત્યાંથી ખેતી કરે, ત્યાંથી પછી જમીનની ફળદ્રુપતા ઘટી જાય, કઈ પાક ન ઉગે તો બીજી જગ્યાએ જઈને આ રીતે ખેતી કરે. આ પ્રકારની ખેતીને સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી કહેવાય. કેવી ખેતી કહેવાય? સ્થળાંતરિત એટલે ઝૂમ. કેટલા લોકોને ક્લિયર? ડન છે ને? પાકું છે? તો આ વસ્તુ યાદ રાખજો. જીવન નિર્વાહ, સૂકી ભીની ખેતી અથવા આદ્ર ખેતી, સ્થળાંતરિત અથવા ઝૂમ ખેતી. હવે આગળ વહી આવો. બાગાયતી ખેતી. ભાઈ બાગાયતી ખેતી એટલે કેવા પ્રકારની ખેતી? બગીચા ટાઈપ. તમે મૂવીની અંદર, મોટા મોટા મૂવીની અંદર શૂટિંગ જોયા હશે, બરોબર? હીરો હિરોઈનના સોંગ હોય તો આમ બધા મોટા મોટા ડુંગરા હોય, આમ સીડીદાર ડુંગરા હોય, સ્ટેપ બાય સ્ટેપ. આસામ છે, દાર્જિલિંગ છે, ત્યાં બધા ચા, કોફી, કોકો, આ બધાના શું છે? ગાર્ડન હોય, બગીચા કહેવાય. પણ આ ખેડૂત કેવા હોય ખબર છે? તકનીકી જ્ઞાન ધરાવતા હોય. સમજજો, ખેડૂતને કેવા હોય તો કે ભાઈ પેલા તો ખેડૂતને બચારા અભણ નો હોય, નિરક્ષર નો હોય, કેવા હોય? તકનીકી જ્ઞાન ધરાવતા, તકનીકી જ્ઞાન ધરાવતા હોય. પછી કેવા હોય? કુશળ હોય. કેવા હોય? કુશળ. પદ્ધતિસરની ખેતી કરતા હોય, પદ્ધતિસરની. અને કૌશલ્ય વાળા હોય, અને આગળ જાણકારી હોય, સાવ અભણ ન હોય બિચારા, બરાબર? તો આ પ્રકારની ખેતી ત્યાં થાય, જેનો ખેડૂત સમજુ હોય, ભણેલો ગણેલો હોય, થોડું ઘણું સમજૂતી બધી હોય, એની આગળ ટેકનોલોજી હોય, સારા સારા યંત્ર હોય, બરાબર છે? પૈસા ટકે થોડોક સગવડતા વાળો હોય, બિચારો ગરીબ ન હોય, તો એ લોકો આ પ્રકારના બગીચાઓ બનાવે. એ લોકો આ પ્રકારના બગીચાઓ બનાવે. તો આ પ્રકારની ખેતીને બાગાયતી પ્રકારની ખેતી કહેવાય. અને છેલ્લી સઘન ખેતી. સઘન ખેતી એટલે શું? અહીંયા ધ્યાન આપજો, આનું ઓપોઝિટ. આ ખેતી માત્ર ને માત્ર શેના માટે કરવામાં આવતી? માત્ર ને માત્ર ઘર ચલાવવા માટે. કોઈ રૂપિયો ભેગો ન થાય, કોઈ જાતનું બેંક બેલેન્સ ન રહે, ખાલી ઘરનું ગુજરાન ચાલે, રોજી રોટી મળે, ઘરનું ગુજરાન ચાલે, બસ. આનાથી વધારે કાંઈ નહીં. જ્યારે આ પ્રકારની ખેતી છે, આ પ્રકારની ખેતી છે ને દીકરાઓ, અહીંયા ધ્યાન આપજો, આ પ્રકારની ખેતી આર્થિક વળતરની દ્રષ્ટિએ કરવામાં આવે. આર્થિક વળતરની દ્રષ્ટિએ કરવામાં આવે. કેના આધારે કરવામાં આવે? આર્થિક વળતરની દ્રષ્ટિએ આ પ્રકારની ખેતી કરવામાં આવે. કેટલા લોકોને ક્લિયર છે? જે ખેતીમાં માત્ર ને માત્ર ખાલી, દાખલા તરીકે મેં શેરડી વાવી, હાલો મેં મારા ખેતરની અંદર શેરડી વાવી, તો કઈ હું શેરડી ખાઈને ખાઈને કેટલી ખાવું? સમજાય છે? તો એ મારે શું કરવાનું? શેરડીનો પાક તૈયાર થઈ જાય તો શેરડી ડાયરેક્ટ મારે કોને વેચી દેવાની હોય? જે શુગર વાળા, જે ખાંડની કંપની હોય એના માલિકોને વેચી દેવાની હોય, બરાબર? દાખલા તરીકે મેં ચીકુ વાવ્યા, ચીકુ કેટલા ખાઈ જાઉં? બરાબર, 10-15 વીઘામાં. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ચીકુ વાવ્યો હોય કેટલા ખાઈએ આપણે? તો આ પ્રકારની ખેતી છે, માત્ર ને માત્ર પૈસા રળવાની દ્રષ્ટિએ કરવામાં આવે. એમાંથી પૈસા મળે, એમાં આપણું રોજગાર ચાલે. તો જે ખેતીમાં આર્થિક વળતરને ધ્યાનમાં લેવામાં આવતી હોય એવી ખેતીને કેવી ખેતી કહેવાય? સઘન ખેતી. એની અંદર બધી વસ્તુ, કોઈ વસ્તુની યાદે બાંધછોડ નહીં, બરાબર? બધી વસ્તુનો ઉપયોગ કરવાનો. ખાતરનો ઉપયોગ, સારામાં સારું ખાતર, સારામાં સારું બિયારણ, સિંચાઈની સગવડ જોરદાર, સારામાં સારા યંત્ર, બધું હોય, પૈસા હોય ખેડૂતો આગળ, તો જ આવડી મોટી ખેતી કરે. એને સઘન ખેતી કહેવાય. ડન છે?
દીકરાઓ ડન છે. ખેતીના પ્રકાર આવડશે. મેં મારી રીતે સમજાવવાની કોશિશ કરી છે, આવડી જશે. હજી કોક ના પાડે છે. ધાર્મિક જોશી કે છે નહીં. કાંઈ વાંધો નહીં, નો આવડે પછી હું જોશી ભાઈ, તો મહેનત નહીં કરવાની, બીજું હું. મારો સાહેબ આજે તમારો લેક્ચર હતો યુટ્યુબમાં, તમે ભૂલથી સૂર્ય મંદિર છે એ પાટણમાં કીધું હતું. સરસ, વાહ વાહ. હશે દીકરા, કહી દીધું હશે મેં, મારી ભૂલ થઈ ગઈ. જો દીકરા એક વસ્તુ યાદ રાખો, તમને એક વાત સમજાવું. જો એક વસ્તુ વાત સમજાવું તમને. આ ભાઈ જે દ્રવ્યભાઈ છે ને એને એક સમજાવી શિખામણ દઉં. જો દાખલા તરીકે એક જીવનનો મસ્ત તમને લેસન આપું. લેસન કહેવાય ને કે ભાઈ જીવનમાં શીખ તમને આપું. જોજો તમે. આ તમને શું દેખાય છે? આખું બોર્ડ દેખાય છે. હવે શું દેખાય છે મને કહેજો. બધા લોકોને કોમેન્ટ કરવાની છે. શું દેખાય છે બધાને? ચાલો કયો. હાર્દિકભાઈ કહે છે કાળું ટપકું. ફાતેમા કહે છે ડોટ દેખાય છે. વૈભવી કહે છે ડોટ દેખાય છે. માધવ કહે છે ડોટ દેખાય છે. દ્રવ્યભાઈ ને બોલાવાઈ ગયો. દ્રવ્યભાઈ કહે છે બોર્ડ દેખાય છે. બરોબર છે. ચેમ્પિયન ધ્રુવી કહે છે બ્લેક ડોટ. બરોબર છે. દ્રવ્યભાઈ શું કહે છે? બિંદુ. સર કેમ બિન ખેતી અને બરોબર છે. મોટા ભાગના લોકો એમ કહે છે કે કાળું ટપકું. બરોબર. મોટા ભાગના દ્રવ્યભાઈ કહે છે મને બોર્ડ દેખાય છે. મોટા ભાગના લોકો વિદ્યાર્થી મિત્રો શું કહે છે? આ કાળું ટપકું દેખાય છે. બરોબર છે. તો હું તમને એ સમજાવવા માંગુ છું, આમાંથી કોઈ વિદ્યાર્થી એમ નથી કહેતો, એકાદો વિદ્યાર્થી એમ કહે છે કે સફેદ આજુબાજુનું સફેદ બધું બોર્ડ દેખાય. મેં જેવું કીધું હવે કહેજો. આમ બોલો ને હવે બોલો તો તરત બધાએ શું કીધું? બધાની નજર ક્યાં ગઈ? કાળા ટપકા ઉપર. ક્યાં ગઈ બેટા? કાળું ટપકું. આ દેખાણું આખું બોર્ડ સફેદ છે એ કોઈને ન દેખાણું. ખાલી ને ખાલી શું દેખાણું? આ કાળું ટપકું. આપણા માણસ જાતનો આ મોટામાં મોટું પ્રોબ્લેમ છે. બરોબર. માણસ જાતની અંદર આ મોટામાં મોટું કહેવાય ને કે આ કીડો છે. સમાજની માટે તમે કદાચ 1000 સારા કામ કરો, આ દુનિયાનો દસ્તુર છે બેટા. દુનિયાનો એક નિયમ છે, દુનિયાનો એક દસ્તુર છે. તમે આખી જિંદગી સમાજ માટે, દુનિયા માટે, પરિવાર માટે, બધા માટે સારામાં સારું કામ કરો, પણ દુનિયા તમારી એક ભૂલની વાટે છે. દુનિયા તમારી એક જ ભૂલ ગોતવાના માટે છે. આપણી ભૂલો આપણે શોધવી જ નથી પડતી, માણસો કહી દે આપણને. કારણ કે લોકોની ભૂલો, લોકોની ખામીઓ કાઢવી એ એક આપણો શોખનો વિષય બન્યો છે. પણ જ્યારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જ્યારે માણસ પોતાની ભૂલો કાઢશે, જ્યારે પણ માણસ પોતાની ભૂલો કાઢતો થશે અને પોતે સુધારવા માટે પ્રયત્ન કરશે, ત્યારે એ માણસને સફળ થતા દુનિયાની કોઈ તાકાત ના રોકી શકે. આ નિયમ યાદ રાખજો. આ નિયમ યાદ રાખજો. આજ લાઈફનું મોટામાં મોટું લેસન દઉં છું. આપણો બધાનો દસ્તુર જ આ છે. આ ભાઈને કેમ અત્યારે ખાલી એક પાટણમાં સૂર્ય મંદિર તમારે કહેવાય ગયું, બરાબર, ઈ એક યાદ રહ્યું, એને આખો લેક્ચર નો યાદ રહ્યો. ખાલી પાટણ એને ક્યારનું અંદરથી ઉભરા આવતા હોય છે કે આને હું જલ્દી કહી દઉં સાહેબને. બરાબર. કાંઈ વાંધો નહીં બેટા, આટલી વસ્તુ આખો દિવસ ભણાવતા હોય ક્યારેક બોલાય છે, કારણ કે બોલવું છે સરળ નથી. ક્યારેક આપણે કોઈક સ્કૂલની અંદર કોઈક સ્પર્ધા હોય એની અંદર ભાગ લેજો, તમે ખબર પડે આપણું નામય ભૂલાઈ જાય, નામય હરખું ન બોલાય, ધ્રુજવા માંડીએ દીકરાઓ. એટલે મારે તમને એ લેસન દેવું છે કે યાદ રાખજો, જીવનની અંદર દુનિયા તમારી એક જ ભૂલની વાટે છે. તમે કદાચ 1000 સારા કામ કર્યા છે ને, આ વાત કોઈ તમને નહીં કે. તમે કદાચ 1000 સારા કામ કર્યા છે ને તમારા 1000 કામ છે એ ભૂલી જશે, તમારી એક ભૂલ પકડીને બેસી જાય. આ દુનિયાનો દસ્તુર છે. આથી દુનિયાથી તમારે બહુ સાવચેતી રાખીને જીવવું પડશે. આપણી ભૂલ કાઢવા માટે એક જ ભૂલ માટે વાટે બેઠા છે લોકો, યાદ રાખજો.
પરંતુ જ્યારે માણસ પોતાની ભૂલ પોતે જ કાઢે અને એનામાં સુધાર કરે તો એ માણસને દુનિયામાં સફળ થતા દુનિયાની કોઈ તાકાત ન રોકી શકે. એને કોઈ દુનિયાની કોઈ તાકાત ન રોકી શકે. આ જીવનનું એક યાદ રાખજો ભાઈ કે લાઈફની અંદર ક્યારેય પણ, કારણ કે ખામીઓ કાઢવી સહેલી છે, પોતાની ખામીઓ કાઢવી ને એ અઘરી છે. દુનિયાની તો આપણે ખામીઓ કાઢતા જ હોઈએ છીએ. તો એક વસ્તુ એ યાદ રાખજો અને બીજી વસ્તુ એ યાદ રાખજો, જ્યાંથી જે સારું મળે એ સ્વીકારતા લેજો. તમે વિદ્યાર્થી છો, વિદ્યાના અર્થી છો, તમારો એક જ ધ્યેય છે, તમારું એક જ એમ છે. શું? કે વિદ્યા જ્યાંથી પણ પ્રાપ્ત થાય, જ્ઞાન જ્યાંથી પણ પ્રાપ્ત થાય, નોલેજ જ્યાંથી પણ મળે, કંઈક સારી શિખામણ, સારી વાતો કે જે જીવન બદલી શકે એ વાતો જ્યાંથી પણ મળે, જેની પાસેથી મળે ત્યાંથી મેળવી લ્યો. ગુણગ્રાહી બનો, દરેકમાંથી ગુણો લ્યો, એના દોષને ન જુઓ, એને ઇગ્નોર કરો, પણ જ્યાંથી જે વસ્તુ સારી મળે છે એને શિખામણ શીખ સ્વરૂપે લ્યો દીકરાઓ. ડન છે? તો એક લાઈફનું લેસન તમને આજે આપું છું. મને ખબર છે જે વિદ્યાર્થીઓ મને જોવે છે બધા બહુ ડેડિકેટ માણસો, પણ ભૂલો એ માણસથી જ થાય દીકરાઓ. આપણે પૂર્ણ પુરુષોત્તમ નથી. આ જગતમાં પૂર્ણ પુરુષોત્તમ એક ભગવાન કૃષ્ણ જ છે. આપણે બધા માણસ છીએ, કાળા માથાના માણસો છીએ. આપણાથી ભૂલ થવી એ તો સંભવિત છે, થઈ શકે ભૂલો. તો ક્યારેય તમારે જો ભૂલો કાઢવી જ હોય તો પોતાની ભૂલો કાઢો. આપણામાં શું દોષ છે? બીજા ઉપર જ્યારે તમે આંગળી ચીંધો છો ત્યારે તમારી 3 આંગળી તમારી સામે આવે છે. જુઓ, હું આમ આંગળી ચીંધું ને તો 3 આંગળી તો મારે સામે આવે છે. તો યાદ રાખજો, બરોબર છે? આ લાઈફનું લેસન એકવાર યાદ રાખજો તો જીવનમાં ક્યારેય પણ દુઃખી થશો નહીં. આજ પૂરતું આપણે આટલું રાખવી છે. કાલે આપણે કૃષિ પદ્ધતિઓ ભણશું, બરોબર? બધાને કઈ શીખ મળી ભાઈ? કેટલા લોકોને ખબર પડી ગઈ? ખોટું નથી ને ભાઈ? મેં કીધું એ કઈ ખોટું બોટું નથી ને પપ્પા? કેજો. Painted Painless Learning.